તો મિત્રો ફાઇનલી આપણે સ્કૂલમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો આ છે આપણું બાઇક અને આ છે આપણે સ્કૂલ. તો મિત્રો આપણે ઘણા સમય પહેલાં આપણે આ સ્કૂલમાં ભણતા હતા અને મિત્રો આ છે આપણી સ્કૂલ. તમે જોઈ શકો છો આ છે ત્યાંનો ગેટ. તો મિત્રો લોલિયાથી શિયાળ ગામના મોટા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આ બ્લોગ બહુ મોટો થઈ ગયો તો એટલે મેં આને બે ભાગમાં ડિવાઈડ કર્યો છે. તો મિત્રો આમાંથી તમે જો પહેલો ભાગ નથી જોયો તો એને જોઈ લેજો. મેં ઓલરેડી ચેનલમાં અપલોડ કરી નાખ્યો છે. જે આપણા લોલિયાથી નીકળ્યા છે તો બગોદરા સુધી આવ્યા છે તો ત્યાં એ બ્લોગ મેં તે એન્ડ કર્યો હતો. તો ત્યાંથી આ બીજો પાર્ટ મિત્રો ચાલુ થાય છે. તો મિત્રો આ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે હવે બગોદરાથી નીકળી ગયા છે અને હવે આપણે જઈએ છીએ શિયાળ તરફ. તો મિત્રો અહીંયા તો આપણે હવે આપણી જે જૂની સ્કૂલ છે નિશાળ ત્યાં આપણે જવાનું છે. તો મિત્રો જૂની સ્કૂલની તો બધાને યાદ આવતી હોય મિત્રો. તો આ છે મિત્રો હાઈવે. તો મિત્રો હાઈવે આ રોડ ઘણો બધો આમ એકદમ મસ્ત રોડ બનાવ્યો છે. તો મિત્રો દ્રશ્ય કંઈક સારું દ્રશ્ય નેચરલ દ્રશ્ય આવી રહ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે બધા વૃક્ષ. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો હવે આગળ એક થાળું આવે છે જ્યાં મોટો ખાડો છે તલાવ જેવું. તો મિત્રો જે હંમેશાથી જો મિત્રો જોઈ શકો છો આ તે મોટો ખાડો છે તેનું નામ છે થાળું. તો મિત્રો આ શિયાળ ગામમાં તો ઘણા બધા અવારનવાર આવા બધા સ્થળો હોય છે. તો મિત્રો અહીં ટ્રાફિક તો ઘણી બધી આવી રહી છે. તો મિત્રો આગળ ઢોરા પણ છે તો આપણે બાઇકને થોડુંક ધીમું પાડશું. તો મિત્રો અહીં સાધન પણ છે, છકડા પણ છે અને ઢોરા પણ છે. તો મિત્રો આ છકડા જે એરિયા તે શિયાળ ગામથી મુકાતા હોય છે અને બગોદરા તરફ બગોદરા સુધી જતા હોય છે. તો મિત્રો આ છે મોટો વળાંક. તો અહીં આપણે બાઇકને ધીમું પાડશું. મિત્રો સૌથી પહેલાં તો મિત્રો આ જે કેમેરાનું રિઝલ્ટ છે ક્વોલિટી જે છે ને તે મને બેસ્ટમાં બેસ્ટ આ ક્વોલિટી મને લાગે છે. તમને કેવી લાગે છે મને કમેન્ટ કરીને તમે જણાવી શકો છો. તો મિત્રો અહીં આશ્રમ શાળા હતું તો પહેલાં હતું, અત્યારે તો બધું બંધ થઈ ગયું છે. તો આ હવે આપણે આવી ગયું છે શિયાળ ગામ. થોડુંક આઘું છે. તો મિત્રો નજારો કંઈક અલગ જ નજારો અહીં તમને જોવા મળી જશે. કોઈક વાર શિયાળની મુલાકાત લેજો. શિયાળ ગામ આવો તો આપણા ઘરે જરૂરથી પધારજો. તો મિત્રો સામે શિયાળ ગામની ટાંકી પણ હવે પાણીની ટાંકી દેખાઈ રહી છે. તો મિત્રો બાજુમાં એક સ્મશાન પણ છે, ગામનું સ્મશાન. તો મિત્રો હવે આપણે આવી ગયું શિયાળ. ટાંકી પણ પાણીની ટાંકી નજીકમાં દેખાય છે અને આ છે મેન શિયાળનો ગેટ. તમે જોઈ શકો છો ગેટ પણ ઘણો સારો બનાવ્યો છે. તો મિત્રો આપણે હવે જઈએ ગામ તરફ. મિત્રો બાજુમાં એક ગામનું મોટું મેન તલાવ છે. મિત્રો ફાઇનલી આપણે સ્કૂલમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો આ છે આપણું બાઇક અને આ છે આપણી સ્કૂલ. તો મિત્રો આપણે ઘણા સમય પહેલાં આપણે આ સ્કૂલમાં ભણતા હતા અને મિત્રો વચ્ચે આપણે તમને મોટો બ્લોગ પણ તમને બતાવ્યો હતો જે તમને ખૂબ સારો લાગ્યો છે. તો મિત્રો આ છે આપણી સ્કૂલ. તમે જોઈ શકો છો આ છે ત્યાંનો ગેટ. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે થોડુંક નિશાળમાં કામ હતું તો આ છે બધા આપણે નિશાળિયા. તો મિત્રો આપણે હવે સ્કૂલમાંથી વળી ગયા છે કેમ કે સ્કૂલમાં જાજુ કાંઈ કામ હતું નહીં મિત્રો. તો આપણે હવે ગામની બહાર નીકળી ગયા છે. લગભગ આશ્રમ શાળાની આજુબાજુમાં પહોંચી ગયા છે. તો મિત્રો થોડીક જ વારમાં બગોદરા શહેર પણ આવી જશે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગે છે, આની ક્વોલિટી કેવી લાગે છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને મિત્રો મારો ફેસ પણ ઘણો સારો આવી રહ્યો છે. આ જે કેમેરો છે તે બેસ્ટ કેમેરો છે. તો મિત્રો હવે આપણે બગોદરા શહેર આવી ગયું છે. તમે જોઈ શકો છો બાઇકને થોડુંક આપણે અહીંયા ધીમું ધીમું ચલાવશું. તો મિત્રો અહીં આજુબાજુમાં ઘણી બધી હોટલો પણ છે, અહીં હોસ્પિટલ પણ છે અને હવે આ ચોકડી આવી છે તો આપણે અહીં ચોકડી હાઈવે પર ચડી જઈશું. તો મિત્રો અહીં ઘડીક આપણે કેમેરો બંધ કરી દઈશું. તો મિત્રો હવે આપણે ચોકડી ક્રોસ કરી લીધી છે. હવે આપણે આગળ આવી ગઈ છે આપણે ધંધુકા ચોકડી. અહીંયા છે પોલીસ સ્ટેશન પછી ત્યાં એક પોલીસ સ્ટેશનમાં મંદિર છે અને હવે આ આવી ગઈ આપણે ધંધુકા ચોકડી. તો મિત્રો આપણે હવે ચાલવાનું છે ધંધુકા લાઈન પર.
તો મિત્રો હવે આપણે નીકળી જઈએ ફટાફટ આપણા ભઠ્ઠે લોલિયા ગામ. તો મિત્રો હવે આપણે આવી ગઈ છે અહીં ભોગાવો નદી, મોટો બ્રિજ છે મિત્રો. આ ભોગાવો નદી છે મેન. તો મિત્રો અહીં કોઈક વાર આવો તો અહીં વિડીયો શૂટ કરવા માટે આવજો, ફોટોગ્રાફી કરવા માટે તમને ઘણું આમ આનંદ આવશે. આ ભોગાવો નદી છે, પ્રખ્યાત નદી છે મિત્રો. તો હવે આપણે પુલને બ્રિજને આપણે ઉતરી જઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો નજારો કંઈક અલગ જ જોવા મળી જવાનો છે. તમે મિત્રો જોઈ શકો છો. મને તો આ કેમેરાની ક્વોલિટી ખૂબ સરસ, સુપરમાં બેસ્ટ ક્વોલિટી મને લાગે છે. તો મિત્રો અહીં આપણે હવે ક્રોસ કરી લઈશું, ઓલી સાઈડ આપણે જઈશું. આપણો કેમ કે આપણે છે ઓલી સાઈડમાં આપણો ભઠ્ઠો છે, અહીંથી આપણે વળી જઈશું નાળેથી. તો મિત્રો અહીં શિયાળામાં આવો ને એટલે અહીં ઘણા બધા રીંગણાની અને ટમાટરની બધી અહીં રેકડીઓ માંડીને બેઠા હોય છે. તો મિત્રો જોઈ શકો છો ઉનાળામાં પણ ચાલુ જ છે. આ છે આપણા ભઠ્ઠાનો મેન રસ્તો. તો મિત્રો આહા કેવો નજારો લાગે છે. તમે જોઈ શકો છો આ છે આપણો મેન રસ્તો અને આપણે ઠેઠ હવે ભઠ્ઠીએ પહોંચી ગયા છે. તો મિત્રો ફાઇનલી આપણે શિયાળથી આપણે મોટો બ્લોગ કરીને આવતા રહ્યા છે. અને મિત્રો મોટો બ્લોગ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તો મિત્રો અત્યારે તો આવા નોર્મલ મોટો બ્લોગ આવે છે, ક્યારેક લાઈવ બ્લોગ પણ આવી જાય છે નોર્મલ. આજે તો મેં ખાલી સ્ટાર્ટ કર્યું છે અને આમાં તમે મને સપોર્ટ કરશો ને તો હું ઘણા બધા સારા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ લઈને આવીશ અને જેમાં તમને ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ જોવા મળી જશે. અત્યારે આજનો બ્લોગ તો આપણે અહીં એન્ડ કરવી છે. તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.